આજે સોનાનો ભાવ અત્યાર સુધીની સૌથી ઐતિહાસિક સપાટી પર પહોંચી ગયો। નમસ્કાર દર્શક મિત્રો, આજે સોનાનો ભાવ ઓલ ટાઈમ હાઈ ઉપર પહોંચી ગયો, ઐતિહાસિક સપાટી। અત્યાર સુધી સોનાનો ભાવ આટલી ઊંચાઈએ ક્યારેય નહોતો પહોંચ્યો। 24 કેરેટ સોનાનો ભાવ 10 ગ્રામ દીઠ 75,260 ઉપર પહોંચી ગયો છે। સાથે સાથે ચાંદીનો ભાવ પણ વધ્યો છે, પરંતુ ચાંદી ઓલ ટાઈમ હાઈ પર નથી પહોંચી। ચાંદીનો આજે ભાવ 1 કિલોગ્રામ દીઠ 90,324 પર પહોંચ્યો છે। હવે સોનાનો ભાવ હજુ ક્યાં સુધી પહોંચી શકે એના વિશે હું તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે.com। દર્શક મિત્રો, આજે શેર બજારમાં પણ ઉછાળો જોવા મળ્યો। શેર બજાર જોકે આજે એટલું બધું વધારે નહીં વધ્યું, પણ 300-400 પોઈન્ટ જેવું વધ્યું, પણ એની સામે આજે સોનાનો ભાવ અત્યાર સુધીની સૌથી ઐતિહાસિક સપાટી પર પહોંચી ગયો। આજે 10 ગ્રામ દીઠ 24 કેરેટ સોનાનો ભાવ જે છે એ 75,260 ઉપર પહોંચી ગયો અને એક સપ્તાહની અંદર સોનાનો ભાવ 1,167 રૂપિયા જેટલો વધ્યો છે। ચાંદીનો ભાવ આજે 1 કિલોગ્રામ દીઠ 90,324 પર છે, પરંતુ ચાંદી ઓલ ટાઈમ હાઈ પર નથી, કારણ કે ચાંદીનો ભાવ મે 2024માં 94,280ની ઓલ ટાઈમ સપાટી પર પહોંચેલો હતો। એટલે અત્યારે તો ચાંદી એ 94,280ના લેવલથી નીચે છે। હવે 24 કેરેટ સોનાનો ભાવ તો 75,260 છે, પણ 18 કેરેટ સોનાનો ભાવ આજે 56,445 અને 22 કેરેટ સોનાનો ભાવ 68,938 પર પહોંચી ગયો છે। દેશની અંદર આજે જે સોનાના જુદા જુદા શહેરોમાં જે ભાવ છે, એમાં દિલ્હીમાં 77,170 રૂપિયાનો ભાવ છે 24 કેરેટનો 10 ગ્રામ દીઠ। એ સિવાય મુંબઈ, કોલકાતા અને ચેન્નાઈની અંદર સોનાનો 10 ગ્રામ દીઠ ભાવ 77,020 છે। ભોપાલમાં 77,700 છે અને સુરતની અંદર 10 ગ્રામ સોનાનો 24 કેરેટનો ભાવ 77,680 છે અને સુરતમાં ચાંદીનો ભાવ 93,600 રૂપિયા છે। અમે આજે જ્યારે સોનાના ભાવ આટલી ઊંચાઈએ પહોંચ્યા, આટલી રોકેટ ગતિએ સોનાના ભાવ વધ્યા, એટલે અમે બુલિયન એસોસિએશનના વેપારીઓની સાથે વાત કરી, તો એમાં અમને જાણવા મળ્યું કે જો કેન્દ્રીય બજેટની અંદર ગોલ્ડ પરની ડ્યુટી ઘટાડવામાં નહીં આવતે તો સોનાનો ભાવ અત્યારે 83,000ની સપાટી ઉપર હતે। આ વખતે બજેટમાં જે સોનાની ઇમ્પોર્ટ ડ્યુટી છે એમાં લગભગ 4% જેટલો ઘટાડો કરવામાં આવેલો હતો। હવે 2024માં વાત કરીએ કે 2024માં 1 જાન્યુઆરીના દિવસે 10 ગ્રામ દીઠ સોનાનો ભાવ 63,352 રૂપિયા હતો અને ચાંદીનો ભાવ 73,395 હતો। એ સોનાનો ભાવ આજે 75,260 પર પહોંચી ગયો, એટલે લગભગ 11,000 રૂપિયા જેટલો 9 મહિનાની અંદર સોનાના ભાવમાં વધારો થઈ ગયો। હવે મુખ્ય વાત કરીએ કે તમને એમ થશે કે અત્યારે સોનાના ભાવની અંદર આટલો બધો ઉછાળો કેમ આવી રહ્યો છે। તો સોનાના ભાવ માત્ર ભારતમાં જ વધે છે કે ગુજરાતમાં કે સુરતમાં વધે છે એવું નથી। અત્યારે સોનાના ભાવ વર્લ્ડ વાઇડ વધી રહ્યા છે। સોનાનો જે ઔંસ દીઠ ભાવ છે એ $2,650 પર પહોંચી ગયો છે। હવે વધવાનું મેઇન કારણ એ છે કે તાજેતરમાં અમેરિકાની અંદર ફેડરલ રિઝર્વે જે વ્યાજ દરની અંદર ઘટાડો કર્યો, એને કારણે વ્યાજ દર ઘટ્યા, એટલે લોકોએ જે પોતાના પૈસા હતા ડોલરમાં, એ બધા પૈસા આ કિંમતી ધાતુની અંદર નાખવા માંડ્યા। કેટલાકે શેર બજારમાં નાખ્યા તો કેટલાકે કિંમતી ધાતુ ગોલ્ડની અંદર નાખ્યા, એટલે ચારે તરફ લાવની સ્થિતિ છે। એના કારણે સોનાના ભાવ વધી રહ્યા છે। બીજું એક કારણ છે જે મહત્ત્વનું બી છે અને ઘણા સમયથી એ તો છે જ કે યુક્રેન રશિયા યુદ્ધનો એક માહોલ છે, બીજી તરફ ઇઝરાયલ હમાસનું યુદ્ધ ચાલી રહ્યું છે, એટલે દુનિયાભરની અંદર યુદ્ધના માહોલને કારણે જે ઇકોનોમી ડાઉન છે એને કારણે પણ ચારે તરફ ગોલ્ડની ખરીદી થઈ રહી છે। એટલે આ બધા કારણોને લીધે સોનામાં અત્યારે લેવાલી છે। હવે અમે બજારના જાણકારો પાસેથી એમ પણ પૂછ્યું કે સોનાનો ભાવ અત્યારે ક્યાં સુધી જઈ શકે એમ છે, તો
કેટલાક આધારભૂત જેમની પર વિશ્વાસ મૂકી શકાય એવા વેપારીઓએ અમને એમ કીધું કે લગભગ 6 મહિનાની અંદર અત્યારે જે ઇન્ટરનેશનલ લેવલે સોનાનો ભાવ $2650 છે એ 3000 રૂપિયા સુધી પહોંચી શકે. અને આપણા ભારતમાં રૂપિયાની વાત કરીએ તો સોનાનો ભાવ લગભગ 6 મહિનાની અંદર 85,000 રૂપિયા સુધી જઈ શકે એવું વેપારીઓનું કહેવું છે. જોકે અહીંયા આગળ અમે એક સ્પષ્ટતા કરી દેવા માંગીએ છીએ કે તમે સોના ચાંદીની ખરીદી કરો કે ઇન્વેસ્ટમેન્ટ કરો તો તમારા સલાહકારની સલાહ મુજબ જ તમે ઇન્વેસ્ટમેન્ટ કરજો, કારણ કે આ તો એક ન્યૂઝ છે અને એ આપવા જરૂરી છે એટલે તમારી સાથે શેર કર્યા. બાકી તમે સોનાની ખરીદી કરો તો તમે તમારા સલાહકારને પૂછી લેજો. સોનાની ખરીદી કરવા પાછળનું એક સૌથી મોટું કારણ એ બી હોય છે કે આ એક જ એવી વસ્તુ છે કે તમને જ્યારે ઇમરજન્સીમાં જરૂર પડે તો આ સોનું જો તમારી પાસે હોય તો તમને અડધી રાત્રે પણ એની સામે પૈસા મળી શકે. એટલે પણ એક સોનાને સેફ ઇન્વેસ્ટમેન્ટ તરીકે ખરીદવામાં આવે છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.